કે જ્યાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। 2047 સુધીની રૂપરેખાનું બજેટ, 25 વર્ષની બ્લુપ્રિન્ટ, એર ઇન્ડિયા, LIC નો IPO, બધાનું કલ્યાણ કરનારું આ બજેટ 62 લાખ નવી રોજગારીની તકો ઊભો કરનારું, ડિજિટલ યુનિવર્સિટી સૌથી મહત્વનું, ડિજિટાઇઝેશનની વાતો નહીં પણ એમના ફળો એ દેશને મળી રહ્યા છે। યુવાન એ દિશામાં આગળ વધી રહ્યો છે। યુવાનો માટેની અનેક તકો એ ડિજિટલાઇઝેશન દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। એવી ડિજિટલ યુનિવર્સિટી સ્થાપવાનું એક આવકારદાયક પગલું, એ પ્રકારની જોગવાઈઓ એ બજેટમાં થઈ છે। નરેન્દ્રભાઈ ગ્રામ્ય શાળાઓ, સરકારી સ્કૂલ, એના વિદ્યાર્થીઓ, સમાજનું ઘડતર, એજ્યુકેશનમાં ઘડતર, એ સ્કૂલમાં પણ ટીવી આપવાનો એક નિર્ણય એ આ બજેટમાં એની જોગવાઈઓ થઈ છે। આરોગ્ય, મેં કહ્યું એમ ગરીબો, દેશમાં રોકાણ વધારવાનું, અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ લઈ જવાનું, વિકાસ દર પણ 9.2% જેટલો એ રહેવાનું અનુમાન એ પણ કરવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતો માટે પણ સ્ટાર્ટઅપર્સ એ બાબતની એક નવી જોગવાઈ, એક નવી વ્યવસ્થા, એ ખેડૂતો માટે અનેક યોજનાઓ એ આદરણીય નરેન્દ્રભાઈ લાવ્યા છે। કિસાન સન્માન નિધિ હોય, MSP પ્રાઇઝ હોય, એના ઉત્પાદન અને ખર્ચ, પ્રાકૃતિક ખેતી એના તરફ ઝીરો બજેટ ખર્ચ, અને એમાં ઉત્પાદન અને એમનું માઇન્ડ ટુ માર્કેટ સુધીનું વ્યવસ્થાઓ એ પણ નરેન્દ્રભાઈ બનાવી છે। ત્યારે રોડ, રેલવે, એરપોર્ટ, બંદરો, જાહેર ટ્રાન્સપોર્ટ, જળમાર્ગ, જલ સે નલ, અવડો મોટો દેશ, આટલી મોટી આઝાદીના આટલા વર્ષો પછી પણ ઘરે નળ ન હોય એવું વિઝન, જેમ ટોયલેટ નહોતું અને ટોયલેટ પૂરા પડ્યા, એમ ઘરે શુદ્ધ પીવાનું પાણી ન હોય એ શુદ્ધ પીવાનું પાણી એ પણ જલ સે નલની યોજનામાં કરોડોની ફાળવણી એ પણ કરી છે। એફોર્ડેબલ હાઉસિંગ, ઘરનું ઘર, છત મળે, એક સપનું હોય છે, એ સપનું પૂરું કરવા માટે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, એમના માટેની પણ 48,000 કરોડ રૂપિયાની જોગવાઈ એ પણ કરવામાં આવી છે। પોસ્ટ ઓફિસ આપણે જાણીએ છીએ સૌથી મહત્વનું પાસું, એમને ઓનલાઈન કરવાનું, ઇલેક્ટ્રિક વ્હીકલ, બેટરી શેપિંગ પોલિસી, એ ખાસ કરીને ગતિશક્તિ આદરણીય નરેન્દ્રભાઈનું એક મહત્વનું કામ અને યોજના જે બની છે। તમામ અલગ અલગ પ્રકારના જે કામો થઈ રહ્યા છે, અલગ અલગ વિભાગોમાં થઈ રહ્યા છે, એને સંકલિત કરીને ઝડપી વિકાસ થાય, દુનિયાની હરોળમાં આપણો દેશ, રાજ્ય ઊભું રહી શકે, એના માટેની વ્યવસ્થા પણ બનાવી છે। 5G સેવા એ પણ 2022માં જ શરૂ કરવાનું લક્ષ્ય એ નાણામંત્રીએ આ બજેટમાં મૂક્યું છે। ત્યારે એ રોપવે હોય, નેશનલ હાઈવે 20,000 કરોડના ખર્ચે હોય, 25,000 કિલોમીટર સુધીના વિસ્તારમાં આ પ્રકારનો નેશનલ હાઈવે પણ થવાનો છે। ત્યારે કૃષિ યુનિવર્સિટીનો પણ વિસ્તાર કરવાનો છે। આંગણવાડી એને અપગ્રેડ કરવાનું કામ એ પણ આદરણીય નરેન્દ્રભાઈએ, કારણ કે બાળક માતાના ગર્ભમાં હોય, એ જન્મે પછી, એ ભણે પછી અને ભણી લીધા પછીની પણ વ્યવસ્થાઓ કોઈએ શરૂઆત કરી હોય તો ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં એ વ્યવસ્થા આગળ વધી રહી છે। ત્યારે હું સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં બેઠો છું, સૌની યોજના એ નર્મદા યોજના, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના, એ નરેન્દ્રભાઈએ નેવાના પાણી મોભે ચડાવવાનું કામ, માં નર્મદા, એ સિંચાઈનું, પીવાનું પાણી, ઉદ્યોગનું પાણી, અનેક ચેક ડેમો, અનેક તળાવો, અનેક ડેમો એ ભરાણા છે। ત્યારે ઉત્તર ગુજરાત હોય, એ દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, એ તમામને સાબરમતીમાં પાણી નાખવાનું કામ એ પણ નરેન્દ્રભાઈ કર્યું છે। નદીઓને લિંકિંગ કરવાની જે આપણું એક સપનું હતું, એ સપનું એ નરેન્દ્રભાઈએ આ બજેટની અંદર નિર્મલા સીતારામજીએ જે પ્રકારે મૂક્યું છે ને, કન્સર્ટ ગુજરાત, આખા દેશને ફાયદો થવાનો છે આ બધાના કારણે। ત્યારે રાજ્યમાં પણ એમના અનેક ફાયદાઓ બજેટ હજી રજૂ થઈ રહ્યું છે, અનેકવિધ એનું આખું આકલન થશે। ત્યારે તમામ સેગમેન્ટ, તમામ રાજ્યો, એમના ફાયદાઓ પણ દેશનો ફાયદો એ તમામ રાજ્યનો, જનતાનો ફાયદો છે। ત્યારે દમણ, ગંગા, તાપી, નર્મદા,
ગોદાવરી કૃષ્ણા, કૃષ્ણા પેન્નાર કાવેરી એ ડીપીઆર પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા 5 નદીઓને લિંકિંગ કરવાનું સૌથી મહત્વનું કામ. મને એવું લાગે છે આ તો એક દિશા છે. આવનારા દિવસોમાં સૂકી નદીની અંદર પાણી નાખવાનું, પાણી ડાલવાનું કામ એ નરેન્દ્રભાઈના વિઝનરીમાં સમગ્ર દેશ અને રાજ્યમાં થવાનું છે. ત્યારે દુષ્કાળ એ ભૂતકાળ બને, પીવાના પાણીની સમસ્યામાંથી રાજ્યને દેશ બહાર આવે, માનવ સૂચક આંક એ વધે, યુવાનો કેવી રીતે આગળ આવે, બહેનો કેવી રીતે આગળ આવે, બાળકોનું સ્વાસ્થ્ય કેવી રીતે જળવાય, શિક્ષણ કેવી રીતે મળે, આ તમામ વ્યવસ્થાઓનું રિફ્લેક્શન એ આ બજેટમાં જોવા મળે છે. અને આયોજન જ્યારે નરેન્દ્રભાઈ કરતા હોય છે ત્યારે ભૂતકાળની કોંગ્રેસોની સરકારમાં એ માત્ર આયોજનના બજેટો રહ્યા છે, એના પરિણામો નથી મળ્યા. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, અટલજીના નેતૃત્વમાં પરિણામો પણ મળ્યા છે. અને હું કહું એવું નથી, આ દેશની બજેટની જોગવાઈઓ, આ રાજ્યની બજેટની જોગવાઈઓ જે તે વખતે વિપક્ષ રાજ્યમાં હતું ત્યારે એ માત્ર ખાતમુહૂર્તો કર્યા, એના પાણા જ રહ્યા, કોઈ વ્યવસ્થાઓ ન બની. દેશમાં પણ આ દેશને કોરી ખાવા માટે થઈને માત્ર સત્તાની રાજનીતિ કોંગ્રેસ અને વિપક્ષોએ કરી છે. ત્યારે દેશને એક નવી દિશા આપવાનું કામ બજેટે માત્ર બજેટ નહીં, એની માત્ર જોગવાઈઓ નહીં, પરિણામ સુધી લઈ જવાની યોજનાઓ એ કોઈએ કર્યું હોય તો આદરણીય અટલજી અને પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ દેશમાં થઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ દેશ વધારે શ્રેષ્ઠ, વધારે વિકસિત અને દુનિયામાં કદમથી કદમ મિલાવી શકે એવો દેશ બનવા તરફ આ બજેટનું જે પ્રકારની જોગવાઈઓ છે એ ચોક્કસ જે પ્રકારે પાછળના બજેટોમાં પણ એ જોગવાઈઓનો અમલ થયો છે એ જ પ્રકારે આગામી દિવસોમાં મેં કહ્યું એમ ફરી એકવાર કોરોનાની સ્થિતિની અંદર પણ અર્થતંત્ર કેવી રીતે મજબૂત રહે, એ કેવી રીતે દેશ અને દુનિયાની અંદર આપણે સર્વાઈવ થઈ શકીએ, આપણે આગળ જઈ શકીએ એવું ભગીરથ કાર્ય જો કોઈએ કર્યું હોય તો આદરણીય નરેન્દ્રભાઈએ, આપણા નરેન્દ્રભાઈએ, દેશના લાડીલા વડાપ્રધાને કર્યું છે. ત્યારે પુનઃ એકવાર આ બજેટને આવકારું છું. નરેન્દ્રભાઈને અને સમગ્ર ટીમને, નાણામંત્રીને, આદરણીય અમિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના મુખ્યમંત્રી વતી પણ આ બજેટને આવકારીને માની વડાપ્રધાન શ્રીનો, નરેન્દ્રભાઈનો, રાજ્યની જનતા વતી, માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વતી પુનઃ એકવાર આપ સૌના માધ્યમથી આભાર માનું છું. અને ખૂબ મોટો વિકાસની એક નવી ઊંચાઈઓ ઉપર આપણું રાજ્ય અને દેશ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ બજેટથી પહોંચશે એનો મને સંપૂર્ણ શ્રદ્ધા અને ભરોસો છે. થેન્ક યુ. હીરા અને રત્નોમાં કસ્ટમમાં 5% ઘટાડ્યું છે. હીરા ઉદ્યોગ સુરતનો મોટો ઉદ્યોગ છે. કઈ રીતે મેં કહ્યું અનેક જોગવાઈઓ, આખું બજેટ એ હજી રજૂ થઈ રહ્યું છે, એના અનેક પાસાઓ એ ડીપમાં આપણને જોવા મળશે. ડાયમંડ ઉદ્યોગ ગુજરાત વિશ્વની અંદર લાખો કરોડો લોકોને રોજગારી આપે છે, એક્સપોર્ટ થાય છે, એમનું પણ ધ્યાન રાખ્યું, કાપડનું પણ ધ્યાન રાખ્યું, ખાસ કરીને પેન્શનરો એમના પણ મદદ કરવાનો પ્રયાસ, એમના પણ ટેક્સેશનની બાબતોમાં ઘટાડો, આ બધી જ બાબતો મેં કહ્યું ને સર્વાંગી રીતે આપણા બજેટને જ્યારે સાંજે આખું બજેટ આપણા ધ્યાનમાં આવશે, સંપૂર્ણપણે એના પેટા બજેટોની અંદર જે જોગવાઈઓ છે એ ધ્યાનમાં આવશે, ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે બજેટની જોગવાઈઓ આવનારા દિવસોમાં તમામ ક્ષેત્ર હોય, ન માત્ર ડાયમંડ પણ તમામ ક્ષેત્ર એ ગામડાથી માંડીને શહેર અને મહાનગર સુધીના એ મેટ્રો સિટી સુધીની વ્યવસ્થાઓ આવનારા દિવસોમાં એ આપણને એ જોવા મળવાની છે અને સૌને એનું ફળ અને લાભ એ મળવાનો છે. હું પુનઃ એકવાર નરેન્દ્રભાઈનો રાજ્યની જનતા વતી આભાર માનું છું. થેન્ક યુ. મજબૂત રહેશે તેવા પ્રકારનું બજેટ છે તેવું કહેવું છે જીતુ વાઘાણીનું. તેમણે કહ્યું કે પરિણામલક્ષી આ બજેટ હશે, સમગ્ર ગુજરાત અને દેશના અન્ય રાજ્યોનો સર્વાંગી વિકાસ થશે, તેનું પરિણામ આવનારા દિવસોની અંદર જોવા મળશે. પરંતુ જ્યાં સુધી વાત છે નદીઓના જોડાણની, તો નદીઓનું પાણી એ દરિયામાં જતું અટકાવવા માટે દમણગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની બજેટમાં જે ઘોષણા કરવામાં આવી છે. અમારા સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે. મયુર, નદીઓના જોડાણની જે વાત કરવામાં આવી છે ને એક બહુ મોટો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, સાથોસાથ યુવાઓની વાત હોય, કૃષિ ક્ષેત્રની વાત હોય, તેમાં ડિજિટલાઇઝેશન કરવાની વાત છે જેથી સીધો લાભ ખેડૂતોને મળે. જી બિલકુલ સમીર, આજે આ જે બજેટ છે એ બિલકુલ આશા અપેક્ષાનું બજેટ છે ને જે રીતે નાણામંત્રીએ કીધેલું કે 100 વર્ષ પૂરા થાય
તેનું વિઝન આ બજેટની અંદર આપવામાં આવેલું છે. આપણી સાથે ભાજપ પ્રદેશ સહપ્રવક્તા ઋત્વિજ પટેલ છે, તેમની સાથે જ વાત કરીએ. ઋત્વિજભાઈ, જે રીતનું આ બજેટ આપવામાં આવેલું છે, જે રીતે નાણામંત્રીની સ્પીચ હતી કે 100 વર્ષ પૂરા થાય દેશના, તેનું વિઝન સાથેનું આ બજેટ છે. કેવી એવી કલ્પનાઓ છે ને કેવા એવા પ્રોજેક્ટો છે કે જે આવનારા વર્ષોની અંદર તેનો ફાયદો એ નાગરિકોને મળશે? આદરણીય મોદી સાહેબની સરકારનું આ 9મી વખત બજેટ રજૂ થયું અને નાણામંત્રી તરીકે આદરણીય નિર્મલા સીતારામનજીએ આજે 4થી વખત બજેટ રજૂ કર્યું છે. સમગ્ર દેશના તમામ તબક્કાના લોકોના ઉત્થાન માટે અને દરેક સેક્ટરને સ્ટ્રેન્થન કરવાના આશયથી આ જનપ્રિય લોકો માટેનું બજેટ છે. આત્મનિર્ભર ભારત તરફ જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનું જે વિઝન છે એને વધુ ક્લેરિટી આપતું આજનું બજેટ છે. અને આવનારા 25 વર્ષ સુધી, એટલે કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીની સમગ્ર બ્લુપ્રિન્ટ રજૂ કરતું આજનું આ બજેટ છે. 60 લાખ જેટલી નવી રોજગાર ઉત્પન્ન કરવા માટેની એમાં વાત છે. 2 વર્ષમાં 25,000 કિલોમીટરના રોડ રસ્તા બનાવવાની વાત છે. અને જે પ્રમાણે વોકલ ફોર લોકલને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કુલ મળીને જે સોસાયટીના અલગ અલગ સેક્ટર્સ છે એ બધા જ સેક્ટર્સ માટે અને ઇકોનોમીને વધુ મજબૂત કરવા તરફનું આ જનપ્રિય બજેટ છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી આવકારે છે. ઋતુજભાઈ, ખાસ કરી અને જો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતની અંદર જે આ બજેટની અંદર જે નદીઓનું જોડાણ માટેની વાત કરીએ તો ગુજરાતની પણ એની અંદર વાત છે, તાપીની વાત છે અને દમણગંગાની વાત છે. તો કઈ રીતે ગુજરાત અને ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે? જો આ બંને પ્રોજેક્ટ જે તાપી અને દમણગંગા માટે જે કેન્દ્ર સરકારે સ્પેશિયલ એલોકેશન કર્યું છે અને સાથે સાથે ગુજરાત સરકાર પણ આ પ્રોજેક્ટ માટે સક્રિયતાપૂર્ણ રીતે કામ કરી રહી છે. એટલે આ બંને પ્રોજેક્ટથી ખેડૂતોને ન માત્ર તાપી અને દમણગંગા પરંતુ ગુજરાતના અને આ દેશના તમામ ખેડૂતોને ફાયદો થાય એવી વાત આ બજેટમાં કરવામાં આવી છે. મેં જે પ્રમાણે કહ્યું, યુવાન હોય, કિસાન હોય, ઉદ્યોગપતિ હોય, કોઈ ઉદ્યોગ સાહસિક બનવા માંગતો હોય એવો યુવાન હોય, મહિલાઓ હોય, કિસાનો હોય, આ તમામ લોકોને સ્પર્શતું અને તમામ લોકોનું ઉત્થાન થાય એ પ્રકારનું લોકપ્રિય અને જનપ્રિય બજેટ નિર્મલા સીતારામનજીએ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આજે રજૂ કર્યું છે. ખાસ કરીને વિશ્વમાં ભારત હવે પહેલો દેશ એવો બનવા જઈ રહેલો છે કે પોતાની ડિજિટલ કરન્સી લાવશે. આરબીઆઈ તે સમગ્ર કવાયત કરશે. કઈ રીતે ભવિષ્ય જુઓ છે ને કે કેવા પ્રકારે ગેમ ચેન્જર સાબિત થશે? જો ટેકનોલોજીના સાથે કદમથી કદમ મિલાવવું એ સમયની માંગ છે. ક્રિપ્ટોકરન્સી ઘણા બધા સમયથી બજારમાં છે પરંતુ એની વેલિડિટી અત્યાર સુધી નહોતી. આજે બજેટમાં માનનીય નિર્મલા સીતારામનજીએ ક્રિપ્ટોકરન્સીને એક લીગલાઇઝ કરવા તરફની વાત કરી છે કે આરબીઆઈ પોતાની ક્રિપ્ટોકરન્સી આગામી સમયમાં બહાર પાડવા જઈ રહ્યું છે. મને લાગે છે કે આજના સમયની માંગ પ્રમાણે આ એક સુંદર નિર્ણય છે જેને અમે આવકારીએ છીએ. કઈ રીતે ભવિષ્ય, કઈ રીતે આ ક્રિપ્ટોનું જુઓ છો? વિશ્વનો પહેલો દેશ હશે કે પોતાની જે ક્રિપ્ટો હશે એમની? બિલકુલ, ભારત દેશ છે એ હંમેશા કંઈક નવું કરવા માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં કંઈક નવું જ કરતો રહ્યો છે. મેં કીધું એ પ્રમાણે હવેનો સમય એ ટેકનોલોજીનો છે, પેપરલેસ કરન્સીનો પણ છે. તો એ દિશામાં જ્યારે ક્રિપ્ટોકરન્સી આરબીઆઈ પોતે લઈને આવી રહી છે તો મને લાગે છે કે ચોક્કસ અર્થતંત્રને મજબૂત કરતું આ પગલું હશે. ખાસ કરીને પોસ્ટ વિભાગ જે છે અને ગ્રામીણ બેંકોનું જે માળખું ઊભું કરવાનું છે તો તેને હવે સીધી જ બેંકો સાથે લિંકઅપ કરવાની વાત છે અને કોર બેન્કિંગ કરી શકશો તો કેટલો ફાયદો ગ્રામીણ ઇકોનોમીને થશે? ચોક્કસ પેપરલેસ ઇકોનોમી તરફ જ આ એક કદમ આગળ વધારીને સમગ્ર ગ્રામીણ બેન્કોને પણ ટેકનોલોજીના માધ્યમથી જોડવાથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સરળ બનશે. એટલે કે જે સમય લાગતો હતો એ સમય પણ આપણે બચાવી શકીશું અને ઓવરઓલ ગામડાનો વિકાસ પણ આ પગલાંથી થવાનો છે, એમાં કોઈ બેમત નથી. ખાસ કરી અને જો વાત કરીએ તો એમએસએમઈ સેક્ટરની અંદર પણ જે નાના ઉદ્યોગકારો છે તેમને પણ ફાયદો પહોંચાડતું કેપિટલ ગેઇન માટેની અનેક જે જાહેરાતો છે તે થઈ છે. કઈ રીતે ગુજરાત ને આ બજેટની અંદર એની જે નાની ઇન્ડસ્ટ્રીઓ છે એને મહત્વ મળશે ને દેશનું જે મેકિંગ ઇન્ડિયાનું જે સપનું છે એ સાકાર થશે?
જો ખૂબ સુંદર વાત આપે કરી કે મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે જ જે એમએસએમઈને સ્ટ્રેન્થન કરવાથી એક તો 60 લાખ જેટલી રોજગારીની તક ઊભી થશે, સાથે જ સૌર ઉર્જામાં સોલર પ્રોજેક્ટમાં પણ આ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે, સહાય આપવામાં આવી છે. 19,500 કરોડનું પ્રાવધાન માત્ર સોલર પાવરના ઉત્પાદન માટે કરવામાં આવ્યું છે. એટલે કુલ મળીને સોલર પાવર માટે પણ સરકાર કટિબદ્ધ છે. આ તો એક એમએસએમઈનો એક ભાગ છે સોલર પાવર, પરંતુ આવી કુલ મળીને એમએસએમઈ સેક્ટરને સ્ટ્રેન્થન કરીને જે ઉદ્યોગપતિ છે, એન્ટરપ્રેન્યોર છે, એ વધુ મજબૂત થાય, યુવાઓ પણ ઉદ્યોગ સાહસિક બને અને એમએસએમઈ રોજગાર આપતી પણ થાય, એટલે યુવાનોને રોજગારી પણ મળી રહે. આજના બજેટમાં કુલ મળીને 60 લાખ જેટલી રોજગારી ઉત્પન્ન કરવા માટેનો સંકલ્પ ભારતની સરકારે લીધો છે. એટલે આવનારા દિવસોમાં ઉદ્યોગો પણ મજબૂત થવાના છે, એ એમએસએમઈ હોય તો પણ ભલે, અને સાથે સાથે એ યુવા એ જોબ સીકર પણ બનશે ને જોબ ગીવર પણ બનશે. એ આ બજેટમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. છેલ્લો પ્રશ્ન, જે રીતનું આ બજેટ છે, વિઝન જે રીતનું જોવામાં આવેલું છે, કઈ રીતે મૂલવો છો? 10માંથી કેટલા નંબર આપો છો આ બજેટને? 10માંથી 10 જ હોય, સ્વાભાવિક છે. આદરણીય મોદી સાહેબનું જે દીર્ઘ દ્રષ્ટિ છે, એ દીર્ઘ દ્રષ્ટિના સંપૂર્ણ દર્શન એ આ બજેટમાં થઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત કરવા માટેનું આ બજેટ છે. એમ કહી શકાય કે આત્મનિર્ભર ભારતનું આ એક મજબૂત બજેટ માનનીય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આજે માનનીય નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું છે. તો બિલકુલ આ મોદી સરકારનું આત્મનિર્ભર ભારતનું વિઝન વાળું આ બજેટ છે તેવું પ્રદેશ ભાજપના નેતાનું માનવું છે. અને આ જે બજેટ છે તે આગામી 100 વર્ષ જે દેશના પૂરા થાય છે તેના વિઝન સાથેનું બજેટ છે. આભાર મયુર, આ તમામ જાણકારી બદલ. તો સાથોસાથ રાજ્યોને 1 લાખ કરોડની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે અને રાજ્યોને 50 વર્ષ માટે વ્યાજ રહિત લોન આપવામાં આવશે. અને 2022 માટે જે નાણાકીય ખાત જીડીપીના જે 6.9% બતાવવામાં આવી છે, તેમાં કરવેરાના માળખાને વધુ સરળ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જે લોકો પોતાના ઘરની રાહ જોઈને બેઠા હતા, તેમના માટે સારા સમાચાર એ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કુલ 48,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. અને 2022-23માં પીએમ આવાસ યોજનામાં નિશ્ચિત લાભાર્થીઓ માટે કુલ 80 લાખ નવા ઘર બનાવવામાં આવશે. 80 લાખ નવા ઘર બનાવવામાં આવશે. તો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લાભાર્થીઓ તરીકે કુલ 60,000 ઘરની નોંધ કરવામાં આવશે. અને 2022-23માં એફોર્ડેબલ હાઉસિંગ યોજના માટે કુલ 80 લાખ પરિવારોની નોંધ કરવામાં આવશે. અને તે માટે કેન્દ્ર સરકાર એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 48,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની તેમણે ઘોષણા કરી છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર માટે પણ જે પગલાં લીધા છે તેમાં માટે તેમણે વાત કરી હતી. કૃષિ વિદ્યાપીઠોમાં પ્રાકૃતિક ખેતી, શૂન્ય બજેટની ખેતી, ઓર્ગેનિક ખેતી શીખવામાં આવશે અને રાજ્યોને અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવશે. તો પીએમ ઈ વિદ્યા કાર્યક્રમ હેઠળ દરેક ધોરણ માટે એક ટીવી ચેનલની પણ વ્યવસ્થા કરાશે અને આ ચેનલોની સંખ્યા 12 છે તે વધારીને 200 કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે આ બજેટ અંગે તેમને પોતાનું મંતવ્ય જાહેર કર્યું. लोगों को उनको काम भी देती है और उसको ये राहत की आवश्यकता थी. आज उनको जो राहत देने की वजह से लोग बहुत खुश है. हम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब का और फाइनेंस मिनिस्टर निर्मला सीतारमण का बहुत बहुत आभार व्यक्त करते हैं. डायमंड इंडस्ट्री का पहली बार बजट में वो उल्लेख किया गया और इसके साथ में उनके लिए जो रियायत दे गए बहुत अच्छा है डायमंड इंडस्ट्री के लिए, क्योंकि पूरे वर्ल्ड में 100 में से 90 डायमंड जब सूरत में बनते हैं और उनकी ड्यूटी के ऊपर जो हम लोगों को राहत मिली है, इंडस्ट्री बहुत खुश है. इकोनॉमी ग्रो कर रही है, ग्लोबल मार्केट को हम कैच करना चाहते हैं, तो ये डिजिटल करेंसी के माध्यम से हम लोग ज़्यादा ट्रांसपेरेंसी से प्रजा के बीच में जा सकेंगे. અમારા સંવાદદાતા સંજય ટાંક સાથે જઈશું. તેમની સાથે જોડાયેલા છે કેટલાક ઉદ્યોગ ગૃહના ઉદ્યોગપતિઓ જોડાયા છે, તેમનું મંતવ્ય જાણીશું. સંજય, શું કહેવું છે કે આ બજેટની અંદર સૌથી વધુ ફોકસ એરિયા કયો લાગ્યો છે?
સમીર, જે ખાસ કરીને જે આશા અપેક્ષાઓ જે લોકોની હતી કે ખૂબ જ સારું બજેટ હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે નીરસ બજેટ હોય તેવું ક્યાંક ને ક્યાંક લોકોને લાગી રહ્યું છે. પરંતુ સીએ અને સીએસ એટલે કંપની સાથે સંકળાયેલા અને એકાઉન્ટ સાથે સંકળાયેલા લોકો આપણી સાથે છે. શું કહેશો ખાસ કરીને જે પ્રકારનું બજેટ આશા અપેક્ષા હતી, કઈ રીતનું ઓવરઓલ, અને ખાસ કરીને ટેક્સ સ્લેબની જો વાત કરીએ કે લોકો સામાન્ય માણસને એવું હોય કે જે તેમને ઇન્કમ ટેક્સમાં રાહત મળે, કઈ રીતનું લાગી રહ્યું છે? શું કહેશો? બેઝિકલી આ બજેટને આપણે જોઈએ તો જ્યારથી નરેન્દ્ર મોદી 2014માં આવ્યા છે ત્યારથી આપણો દેશ હવે લોંગ ટર્મ વિઝન સાથે જોડાઈ રહ્યો છે. એટલે 2047નું જે વિઝન્સ છે 25 વર્ષનું આવતા, એને ધ્યાનમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે. એટલે હવે આપણે જે શોર્ટ ટર્મ એક્સપેક્ટેશન્સ રાખતા હતા બજેટ સાથે, એમાંથી આપણે હટી જવું પડશે. હા, એક રીતે કહીએ તો મિડલ ક્લાસ માટે ઓબ્વિયસલી એક નીરસ બજેટ છે, કારણ કે બહુ બધા મિડલ ક્લાસ લોકોના એક્સપેક્ટેશન હતા કે ટેક્સની લિમિટ વધી શકે. કારણ કે હું એવું માનીશ કે જેટલી સાહેબે કીધેલું 2010માં કે ટેક્સની લિમિટ 5 લાખ રૂપિયા થવી જોઈએ, જે હજી આપણે 10 વર્ષ પછી પણ કરી નથી શક્યા. ટેક્સ રેટ ઘટવાની સંભાવના હતી, ડિડક્શન્સો વધવાની સંભાવના હતી. આ બધી વસ્તુમાં બજેટ એના પેરામીટર સાથે મેચ નથી થતું. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું માનીશ કે બજેટ લોંગ ટર્મ વિઝન સાથે જઈ રહ્યું છે, એનું ડાયરેક્શન પ્રોપર છે અને એક ગ્રોથ એન્જિન છે દેશની માટે, એ ક્લિયર છે. બીજી વસ્તુ હું એજ્યુકેશન માટે કહીશ તો એજ્યુકેશન માટે હવે ડિજિટલાઇઝેશનની શરૂઆત થઈ ગઈ છે. એમ સમજો કે આવતીકાલે એજ્યુકેશન હવે એવું કહેવામાં આવ્યું કે હરેક ક્લાસરૂમની અંદર ટેલિવિઝન હશે, 200થી વધારે ચેનલ્સ એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરશે. એનો મતલબ કે હવે ઈ વિદ્યાનો એક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ લાવ્યા છે પ્રોગ્રામ્સ થ્રુ. એ બતાવે છે કે વર્લ્ડમાં આપણે એજ્યુકેશન સિસ્ટમ્સને વધારે પરફેક્ટલી બિલ્ટઅપ કરી રહ્યા છીએ અને આઈ થિંક એનો લોંગ ટર્મ બેનિફિટ્સ પબ્લિક સુધી પહોંચશે. અચ્છા, ડિજિટલ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે આ બજેટમાં, પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે અત્યારે વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ એટલે કે ક્રિપ્ટોકરન્સીનું જે અત્યારે માર્કેટ ઇન્ડિયામાં થઈ રહ્યું છે, અત્યારે એવું ડાયલેમાં હતું કે ક્રિપ્ટોકરન્સીને રિકગ્નિશન મળશે કે નહીં મળે. તો આ બજેટમાં ટીડીએસ અને ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આમાં ટેક્સ લેવાનું ચાલુ કર્યું છે. મતલબ ઇનડાયરેક્ટલી ક્રિપ્ટોકરન્સીમાં એમનું રિકગ્નિશન મળી ગયું છે, તે બહુ સારી વાત છે. અચ્છા, સ્ટોક માર્કેટમાં ઘણા લોકો જે છે રોકાણ કરતા હોય છે, રોકાણકારો. જોઈએ તો એટલો બધો ઉછાળો જે છે એ સ્ટોકમાં જોવા મળ્યો નથી જે પ્રમાણે બજેટમાં જનરલી જોવા મળતું હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને આ બજેટમાં? આ વખતે જે ઉછાળો જોવા મળ્યો છે, પણ એમાં એવું છે કે બજેટમાં અત્યારે કોઈ પણ નેગેટિવ વસ્તુ સ્ટોક માર્કેટ માટે આવી નથી. લોકો એ બીકમાં હતા કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વધશે, કોઈક બીજા સરચાર્જ વધી શકે. આ બધું કોઈ જ વસ્તુ બજેટમાં એનાઉન્સ થઈ નથી અને બજાર એની જે રફતાર જે રીતે જ આગળ જઈ રહ્યું છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડો, ઇન્વેસ્ટર નવા એટલા બધા જોડાઈ રહ્યા છે કે જે ઐતિહાસિક લેવલે છે. એટલે બજાર તો એનું ગતિ એની રીતે જ ચાલ્યા કરશે બજાર, અને આગળ બી એ રીતે જ અમારી એવી આશા છે કે બજાર આ રીતે ધીરે ધીરે આગળ વધશે અને નવી ઐતિહાસિક સપાટી ક્રોસ કરશે. બિલકુલ. તો જે પ્રકારે આ બજેટ જે રજૂ થયું છે ને આગામી દિવસોમાં જે છે નવી ઐતિહાસિક સપાટી પર બજાર જે છે તે ક્રોસ કરશે તેવું હાલ જણાવી રહ્યા છે નિષ્ણાતો. શું કહી રહ્યા છો, કઈ રીતે જોઈ રહ્યા છો? જોઈએ તો આ બજેટ જે છે એક આમ સામાન્ય નાગરિકને એવી અપેક્ષા હતી કે જે ઇન્કમ ટેક્સ સ્લેબ જે છે એ એમાં વધારો થશે, ડિડક્શનોમાં વધારો થશે, પણ એ રીતનું કાંઈ જોવાનું નથી મળતું. પણ લોંગ ટર્મ વ્યૂથી આ બજેટ જે છે એ બહુ સારું છે એવું કહી શકાય. સારી એક વાત જે છે પોસ્ટ ઓફિસની વાત જે છે કે એ હવે બેન્કોમાં કન્વર્ટ થઈ જશે, એ વાત કરવામાં આવી છે. તો જે આપણું જે પ્રોપર્ટી જે છે સ્પોર્ટ્સની, એ બધી જ પ્રોપર્ટી હવે કામે લાગી જશે અને એક લોંગ ટર્મમાં જે અત્યારે બેન્કિંગ સેક્ટરને જે છે એ બૂસ્ટ મળી શકે છે એવું લાગી રહ્યું છે. રોજગારી ખાસ ને ક્યાંક વધુ ને વધુ યુવાઓને રોજગારી મળે તેવી ક્યાંક ને ક્યાંક આશા અપેક્ષા હતી. નવી કઈ એવી યોજનાઓ તમને જે આમાં લાગી રહ્યું છે કે જેનાથી રોજગારી જે છે બિલ્ડઅપ થશે? શું માનો? સરકારના ઘણા બધા ઇન્સેન્ટિવ એવું બજેટમાં રાજી થયા છે. હવે એના પ્રમાણે લાગે છે કે રોજગારને થોડું મહત્વ મળશે અને રોજગાર જોવા મળશે આપણને. સમીર, તો જે છે નિષ્ણાતો માની રહ્યા છે કે લોંગ ટર્મ માટે જોવામાં આવે તો બજાર જે છે જે પ્રકારે બજેટ રજૂ થયું છે તે હાલ સામાન્ય માણસોને તો આ નીરસ અત્યારે લાગી રહ્યું છે, પરંતુ આના ફાયદો જે છે તે લાંબા સમયે જે છે તે જોવા મળશે તેવું હાલ નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે. સમીર,
બિલકુલ, તો સંજય, જે અલગ અલગ વર્ગના લોકો, ઉદ્યોગપતિઓ સાથે જે ચર્ચા થઈ રહી છે, આપની પાછળ કેટલાક મહિલાઓ પણ જોવા મળી રહી છે, તેમની સાથે જો વાતચીત થાય તો મહિલાઓ માટે આ બજેટમાં તેઓ શું જોઈ રહ્યા છે, યુવાઓ પોતે કેવું માની રહ્યા છે આ બજેટને? ઈ વિદ્યા માધ્યમની મદદથી રાજ્યોમાં પહેલાથી 12મા ધોરણ સુધીમાં બાળકોને પ્રાદેશિક ભાષાઓમાં જે પૂરક શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે, અને જ્યાં સુધી વાત છે ગતિશક્તિ યોજનાની, તો ગતિથી કેટલી શક્તિ મળશે, યુવા શક્તિનો કેટલો જો ઉપયોગ કરવામાં આવશે? આપની પાછળ જે ઊભા છે મહિલાઓ અને યુવાઓ, તેમનું પણ મંતવ્ય જાણી લઈએ સંજય. બિલકુલ સમીર, જે પ્રકારે જે છે યોજનાઓની જે વાત જે છે કરવામાં આવી છે બજેટમાં, ખાસ કરીને નવા ભારતના નિર્માણ માટે કઈ કઈ એવી યોજનાઓ જે છે કે તે આ જે છે ખાસ કરીને આ બજેટમાં તમને જોવા મળ્યું છે કે જે આગામી દિવસોમાં નવા ભારતનું નિર્માણ તમને? જેમ મોદીજીની એક સ્ટેટમેન્ટ છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એવી રીતે દેશને આગળ લઈ જવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. જે આ વખતે બજેટમાં આવ્યું છે કે ભાઈ 80 લાખ યુનિટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અફોર્ડેબલ હાઉસિંગ બનાવશે, જે બહુ મોટો પ્રોજેક્ટ કહેવાય. અને એના કારણે ઘણી બધી રોજગારી તકો મળશે, ઘણા બધા લોકોને રોજગારીની તકોથી ઇન્કમ વધશે, ઘણા બધા ફેમિલી આગળ આવશે, જે એકચ્યુઅલી ભારતને જરૂરી છે કે આવનારા સમયમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ભારત માટે એક વિકાસ માટે બહુ જરૂરી, અત્યંત જરૂરી વસ્તુ છે, એની પર ગવર્મેન્ટનો સારું ફોકસ છે આ વખતે. બિલકુલ, તો સમીર, અલગ અલગ જે છે જે મંતવ્યો જે છે તે આ જે નિષ્ણાતોના જે છે જોવા મળી રહ્યા છે. જે પ્રકારે બજેટ જે છે રજૂ કરવામાં આવ્યું છે, ચોથું બજેટ જે છે નિર્મલા સીતારમણે જે છે આ વખતે જે સામાન્ય બજેટ રજૂ થયું છે, અને તે ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકો માટે તો ક્યારેક નિરસ છે, પરંતુ લોંગ ટર્મ માટે ગ્રોથ એન્જિન ભારત માટે બની રહે તેવું હાલ નિષ્ણાતો માની રહ્યા છે. આભાર સંજય, તમામ જાણકારી બદલ. તો પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને આત્મનિર્ભર ભારત બને તે દિશાની અંદર આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, અને તેમાં ગતિશક્તિના 7 એન્જિનની વાત કરવામાં આવી. રેલવે છે, એરપોર્ટ છે, બંદર, જાહેર પરિવહન, જળ પરિવહન અને લોજિસ્ટિક માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ તમામ બાબતોની વાત કરવામાં આવી છે.